હાલો છોકરાઓ, પોતપોતાનું દફતર પેક કરો. છોડી દેવાના હે સાહેબ? હા, છોડી દો. બસ 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 શાંતિ શાંતિ. જવાનું જ છે, ઘરે જ જવાનું છે. આ સાહેબ જરાક હોમવર્ક થી લખવા દેજો ને પેલા. હા લાવો. શાંતિ જાળવો. તો તમે જોઈ શકો કે બધે વરસાદ દેખાય છે તમને. નીચે બધે પાણી ભરાઈ ગયા છે. સ્કૂલની અંદર લોબીમાં બધે પલળી ગયું છે અને સિટીની અંદર પણ પાણી ભરાઈ ગયું છે. રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું છે. તો સંસ્થાએ એવો નિર્ણય લીધો છે કે તમને રજા આપી દેવામાં આવે, છોડી દેવામાં આવે. બાકી અમારે તો લેક્ચર લેવાતા એવું કઈ નથી. તો કેવા મોટા ઉતરી ગયા. ધીમે ધીમે એક લાઈન બનાવીને નીચે જવાનું છે. ધક્કામુક્કી કરવાની નથી. ધીમે ધીમે જવાનું છે, પણ બેલ પડે ત્યારે ત્યાં સુધી શાંતિથી અવાજ કર્યા વિનાના ક્લાસરૂમની અંદર બેસો. ધક્કામુક્કી નથી કરવાની. ધીમે ધીમે એક લાઈન બનાવીને, કારણ કે બધે પલળી ગયું છે, પડશો આકડશો તો તમારે વાલી જવાબ અમારે દેવાનું રહે. એટલે ધીમે ધીમે એક લાઈનમાં જાજો. સાહેબ બેલ પડે એટલે અમુક જો. હા સાહેબ, હા. એ ઉભો રહે, હજી વાર છે. ત્યાં દફતર લઈને હાલી નીકળો. જરાક આવા તત્વોનું ધ્યાન દે. હા અમુક છે ને. ના હો સાહેબ. આવો